નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘણા બધા મિત્રો ખૂબ મહેનત કરી અને લોકરક્ષક કેડરની પરીક્ષામાં પાસ થઈ ચૂક્યા છે, જેમની ડોક્યુમેન્ટ ચકાસણી એટલે કે દસ્તાવેજ ચકાસણી તારીખ 17/9/2025થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે। મિત્રો, ઘણા બધા મિત્રોના વોટ્સઅપ દ્વારા વહીપત્રક અંગે, જાતિ ચકાસણી અંગે મેસેજ આવતા હોય છે। તો આજના વિડીયોમાં, એક જ વિડીયોમાં તમને તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવે છે। મિત્રો, અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લોકરક્ષક કેડરને અન્ય મિત્રો સુધી અમારો વિડીયો પહોંચાડજો। દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ જે ઉમેદવારો છે તેમને તારીખ 27/8/2025ની જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એના ઉપર ઉમેદવારોનું લિસ્ટ છે એ રજૂ કરવામાં આવ્યું હતું અને તારીખ 10/9/2025ના રોજ 24 કલાકથી OJSGujarat.in ઉપરથી તેઓ કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે। હવે આ ઉમેદવારો છે તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત કરેલી એક નકલ, એટલે કે નીચે તમારે સેલ્ફ કરી અને પોતાની સહી કરી નાખવાની છે, એટલે જેમ આપણે 2 કોપી કરતા હતા એ રીતના સ્વપ્રમાણિત નકલ મુજબ અહીં જે ક્રમ આપેલા છે નીચે A થી I સુધીના, તે ક્રમમાં તમામ પ્રમાણપત્રો ગોઠવી અને તમારે છે એ પ્રમાણપત્રોની ચકાસણી વખતે લઈ જવાના છે। તો કયા કયા પ્રમાણપત્રો જોઈએ, તેમાં શું હોય તેની વિગતે તમને સમજૂતી આપી દઈએ કે જન્મ તારીખના પુરાવા તરીકે SSC અથવા HSC 10માનું અથવા 12માનું તમારી પાસે જે શાળા સોળિયાનું પ્રમાણપત્ર જેને આપણે લિવિંગ સર્ટિ કે LC કહીએ છીએ, જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલી હોય તે તમારે રજૂ કરવાનું રહેશે। ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર તથા ગુણપત્રક, જે આપણે 12માની માર્કશીટ હોય તે ઓરિજિનલ અને એની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે। અનામત જાતિ માટેના ગુજરાત સરકારશ્રીના સમકક્ષ અધિકારી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર, તમારી પાસે જાતિ પ્રમાણપત્ર તો હશે જ, આગળ એની સાથે શું લઈ જવાનું છે તેની પણ વાત કરી દઈએ। નિયત કરેલ નમૂના મુજબ NCC નું C સર્ટિફિકેટ, પછી રાષ્ટ્રીય કક્ષા રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર ક્રમાંક CRR 1073/2660-2 ના તારીખ 25/2/1980 અને આ ઉપરાંત જે કંઈ સૂચના થયેલી છે તે મુજબ અધિકૃત અધિકારીના રમતગમતનું પ્રમાણપત્ર, કારણ કે પોલીસ કેડરમાં છે એ રમતગમત અંગેના પ્રમાણપત્રના એક્સ્ટ્રા ગુણ ગણાતા હોય એટલા માટે। પછી વિધવા મહિલા ઉમેદવારો હોય તો તેના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુનઃલગ્ન નથી કર્યા તેનું બાંહેધરી પત્રક, માજી સૈનિક હોય તો તેવા કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા તેનું ઓળખ પ્રમાણપત્ર। ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અસલમાં લાવવાનું રહેશે। જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અહીં જે આધાર કાર્ડ અને તેના અથવામાં આધાર કાર્ડ ના હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આટલા દસ્તાવેજો છે એ તમારે ઓરિજિનલ ત્યાં લઈ જવાના રહેશે। હવે જે ખાસ મહત્વનો મુદ્દો છે મિત્રો, લોકરક્ષક કેડરમાં દસ્તાવેજી ચકાસણી માટે હાજર રહેનાર તમામ ઉમેદવારોએ એનેક્સર 3 જે ફોર્મ છે એ તમારે અહીંથી ડાઉનલોડ કરવાનું રહેશે। જો કોઈને ડાઉનલોડ ન થતું હોય તો અમને પણ અમારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમે છે એ આ ફોર્મ મંગાવી શકશો। આ એનેક્સર 3 જે છે
એનેક્સર 3 ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ માહિતી આપી દઈએ. સાથે સાથે તમને જણાવી દઉં કે અહીં SCBC એનેક્સર, SC એનેક્સર અને ST એનેક્સર આવા 3 ફોર્મ આપેલા છે. આ ફોર્મ તમારે છે એ ભરીને સાથે લઈ જવાના છે. આ ફોર્મમાં કઈ કઈ વિગતની જરૂર પડશે એનો વિડીયો અમે અગાઉ બનાવેલો જ છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ છીએ. જે વિડીયો જોઈ અને તમે એનું માર્ગદર્શન મેળવી શકશો. હવે મિત્રો તમને અહીં માત્ર એનેક્સર 3 ફોર્મ છે એ કઈ રીતે ભરવું તેની માહિતી આપી દઈએ. તો એનેક્સર 3 ફોર્મ છે એ તમારે ભરી અને સાથે લઈ જવાનું છે ત્યાં. તો જોઈએ એનેક્સર 3 જે ફોર્મ છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દસ્તાવેજી ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ. હવે આ ફોર્મ છે મિત્રો અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે. બને ત્યાં સુધી જ્યારે અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું હોય ત્યારે તમે છે એ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં ફોર્મ ભરવાનો આગ્રહ રાખો, જેથી કરી અને તમારા સ્મોલ અક્ષર છે એ કોઈના અલગ અલગ થતા હોય તો કંઈ નામમાં મિસ્ટેક થવાની સંભાવના ના રહે. એટલા માટે થઈને કેપિટલ અક્ષરમાં ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા ઉમેદવારનું પૂરું નામ, તો પહેલાં અટક, પછી છે એ ઉમેદવારનું નામ અને તેના પિતાનું નામ, નીચે ઉમેદવારની માતાનું નામ. આટલી વિગત સરળ ભર્યા પછી તમારે છે એ તમારું પૂરેપૂરું સરનામું અહીં લખી દેવાનું છે, પિનકોડ નંબર અને મોબાઈલ નંબરની સાથે. પછી છે એ તમારો કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર, જે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો તેની અંદર આપેલો જ હશે. આ બંને નંબર છે એ અહીં લખી દેવાના રહેશે. પછી જોઈએ વિભાગ 2, દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્રોની વિગત. અહીં જે પ્રમાણપત્રો છે એ નીચે મુજબના ક્રમમાં રાખવાના રહેશે. જેમ કે તમારો જન્મ તારીખનું પ્રમાણપત્ર. જન્મ તારીખના પ્રમાણપત્રમાં તમારી પાસે SSC અથવા SSC 10માનું અથવા 12માનું જે લિવિંગ સર્ટી હોય એમાં જે જન્મ તારીખ લખેલી હોય એ જન્મ તારીખ અહીં લખવાની છે. પછી લિવિંગ સર્ટીના ઉપર તમારે પ્રમાણપત્ર નંબર લખેલા હશે, એ નંબર અહીં લખી દેવાના છે. જો એ નંબર ના હોય લખેલા તો જનરલ રજિસ્ટર નંબર પણ તમે લખી શકો. અને બાજુમાં છે એ શાળાનું નામ, કઈ શાળા તરફથી આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે શાળાનું નામ. બીજો મુદ્દો છે શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર. ધોરણ 12 પાસ કર્યાનું માસ અને વર્ષ અહીં લખવાનું છે. મેળવેલ ટકાવારી કે ગુણ લખવાના છે. અને શૈક્ષણિક બોર્ડ, મોટા ભાગે તો આપણે છે એ GSSSB બોર્ડ ગુજરાત દ્વારા જ પરીક્ષા પાસ કરેલી હશે, જેનું નામ પણ તમારે લખી દેવાનું છે. હવે C નંબરની કોલમ છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર. તમારે SC ST કે SCBCનું પ્રમાણપત્ર એનું જે નંબર અને તારીખ જે ઉપરના ખૂણા ઉપર આપેલા હોય તે અહીં લખી દેવાના છે. ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ, માનો કે કોઈને મામલતદાર મહુવા કે TDO મહુવા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તો તે અહીં લખવાનું રહેશે. SCBCના કેટેગરી માટે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર. અહીં તમને તારીખ આપેલી છે કે તારીખ 1/4/2022 થી 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ મિત્રો જે તારીખ આપેલી છે 1/4/2022 થી 9/9/2024, આ વચ્ચેનું તમારી પાસે ક્રિમિલિયર હોય એ ક્રિમિલિયરના નંબર અહીં લખી દેવાના છે અને ક્રિમિલિયર ઇસ્યુ કરનાર અધિકારીનું નામ, કચેરી. એ જ રીતે EWS કેટેગરીના મિત્રોને પણ તારીખ 1/5/2021 થી 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવું EWS પ્રમાણપત્રના નંબર અને તેને ઇસ્યુ કરનાર અધિકારીનું નામ લખી દેવાનું રહેશે. NCC સર્ટિફિકેટ 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલું હોય તેવું કોઈ પણ NCC સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એ અહીં લખવાનું રહેશે. તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો એ પણ 9/9/2024 પહેલાંનું હોય તો તે ડિગ્રીનું નામ, એનું પાસ કર્યાનું વર્ષ અને મેળવેલ ગુણ, આટલું છે એ અહીં
દર્શાવવાનું રહેશે. આગળ જોઈએ તો અગાઉ તમને વાત કરી એમ રમતગમત અંગેના પ્રમાણપત્રના ગુણ છે એ આમાં ઉમેરાતા હોવાથી તમારી રમતગમતનું નામ, કયા કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ, યુનિવર્સિટી કે રાજ્ય કક્ષા કે નેશનલ કક્ષાએ તમે રમત રમ્યા હતા અને તેના પ્રમાણપત્રના નંબર અને ઇસ્યુ કરનાર અધિકારીનું નામ અને કચેરી લખવાની રહેશે. જો વિધવા મહિલા ઉમેદવાર હોય અને તેને લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ અહીં આ કોષ્ટક ભરવાનું રહેશે, બાકીનાને નીલ આવશે. અને એ જ રીતે માજી સૈનિક હોય તો માજી સૈનિક જે મિત્રોને લાગુ પડતું હોય તેમણે આ ફોર્મ કોષ્ટક ભરવાનું રહેશે, બાકીના મિત્રોએ અહીં નીલ લખી દેવાનું રહેશે. પછીથી ઉમેદવારની સહી, ઉમેદવારનું પૂરું નામ અને ફરી વખત તમારો કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર. મિત્રો આ રીતના છે એ તમારે એનેક્ષર 3 ભરી અને સાથે ફરજિયાતપણે લઈ જવાનું છે. બાકીનું જે વયપત્રક છે, પછી જાતિ કેટેગરીની જે ફોર્મ છે તેની ચકાસણી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ વિગત અમે વિસ્તૃત સમજૂતી સાથેના અગાઉ જે વિડીયો બનાવેલા છે તે અહીં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વિડીયોની લિંક આપી દઈએ છીએ, જે જોઈને પણ તમે સમજૂતી મેળવી શકશો. ખૂબ ખૂબ આભાર.